જે પહાડ તમે ઉચકીને ફરો છો એ તમારો ઉચકવાનો નથી, તમારે ઓળંગી જવાનો છે. એક મારી બહુ જ ગમતી ઝેન સ્ટોરી છે. એક મોન્ક હતા અને એ એમના શિષ્ય સાથે જંગલમાંથી પસાર થતા અચાનક એક બહુ જ મોટી નદી આવે છે. બહુ જ હેવી વરસાદ હોય છે અને નદીમાં આ બંને જે મોન્ક અને જે ડિસાઇપલ છે હાઈટ ઊંચી હોય છે, 6 ફૂટના હોય છે અને નદીમાં 5 ફૂટનું પાણી હોય છે. અને નદી પાસે એક યુવતી 18-20 વર્ષની, જેની 4-4.5 ફૂટની હાઈટ હશે, એ ઊભી રડતી હોય છે. જે મોન્ક હોય છે, જે ગુરુ હોય છે, એ ત્યાં જાય છે, એ છોકરીને ઉચકે છે. હવે આ જે બુદ્ધ મોન્ક છે, એમનું એ વખતનું જે બી રીતિ રિવાજ હતા એમાં એવું હતું કે એ કોઈ સ્ત્રીને અડી ના શકે, એના વિશે વાત ના કરી શકે, એની સામે જોઈ પણ ના શકે. અને આ લોકો ચુસ્તપણે એનું પાલન કરતા હતા. ગળે સુધી પાણીમાં એ અને જે શિષ્ય છે એ લોકો એ નદી ક્રોસ કરીને મોન્ક એને ત્યાં ઉતારી દે છે. હવે જે ડિસાઇપલ છે, જે શિષ્ય છે, એ ફૂલ ટેન્શનમાં છે. એને એવું થાય છે કે મારા ગુરુએ આ શું કર્યું? આપણે તો સ્ત્રી સામે જોવાનું જ નથી. એમણે એને ઉચકી લીધી. એના મગજમાં પ્રશ્ન ચાલ્યા જ કરે છે. રાત્રે એ લોકો જ્યારે પોતાના સ્થળ ઉપર પહોંચે છે ત્યારે ગુરુ શિષ્યને પૂછે છે કે તારા મનમાં શું ચાલે છે? તો કે તમને ખરાબ ના લાગે તો મારે પૂછવું છે. આપણે સ્ત્રી વિશે વિચારવાનું નહોતું, જોવાનું નહોતું, તમે એને ઉચકી લીધી. ત્યારે જે મોન્ક છે, જે ગુરુ છે, એ જવાબ આપે છે કે મેં એને ત્યાં ઉતારી લીધી, તું હજુ એને ઉચકીને ફરે છે.